यार कोई एसी चला दो यार। હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજનો વિડીયો કોઈ શોપિંગ માટે નથી. આજે અમે કંકોત્રી આપવા જઈએ છીએ. જવાનું છે તો ખાલી મમ્મી પપ્પાને જ, પણ અમે લોકો ચડી બેસીએ છીએ ગાડી પર. એ સન્ડે જ છે ને એટલે ચાલે. અમે જબરજસ્તીના લોકો છે જે આવીએ છીએ તે. તો અમે લોકો નીકળી ગયા છીએ બધા ખચોખચ ભરીને. એમાં અમારા બંનેનું તો કંઈ કામ નહોતું, પણ અમે તોય જબરજસ્તી ચડી બેઠેલા છે. ગાડીએ ચડી ગયા ચાલુ ગાડીએ. બ્રિજ સાંજે ફોટા પાડવાની બહુ મજા આવે, મસ્ત પડે. ચોમાસામાં તો બહુ જ મજા આવે. તો અમે લોકો અહીંયા કંકોત્રી આપવા માટે પહોંચી ગયા છે. જે આ તો આરામ જ કરવા લાગી. તો આ છે કેરીનું શરબત. ઉનાળામાં તો આ જ પીવાનું. આ છોકરો મોબાઈલ જ જોયા કરે છે અને પેલા લોકો તરબૂચ જ ખાયા કરે છે. તો આ લોકોએ તરબૂચ તો ખાધું, પણ હવે ઘરે લઈ જવા બી લઈ લે છે. જો અહીંયા પપૈયાની વાડી છે. મસ્ત પપૈયા હવે પહોંચી ગયા છે અમે રાજપીપળા, રજવાડી નગરી રાજપીપળા. જો તો આ લોકો જો આ કંકોત્રી આપવા આવ્યા હોય એવું લાગે છે. કેવા આરામ કરે છે ગાઈઝ. આ જુઓ કેટલામાંથી નીકળે છે. મને પોતાને લાગતું નતું. જોઈએ આનું પેટ ફસાય છે કે નહીં. આટલી અમથી જગ્યામાંથી નીકળી પારુલ કરજે. બોડી બનાવી દેશે આ તો છોકરો. આ લોકો કંઈક અલગ જ વાતો કરે છે. ફ્લેક્સિબિલિટીની બોડી ફ્લેક્સિબલ. જો આ બધી જે છે ને, આ દેખાય છે ને, એ નાગરવેલ છે. આ ખામાં ઝાડ સાથે નાગરવેલ છે. બધા મોટા મોટા પાન બી છે. આ વાળા પાન બી નાગરવેલના જ છે. જો આ છે ભગવતીના ઘરના ઝાડવા. રિયાન્સ ઓ આખું ક્રેક પડી ગયો. ઓયો થઈ દીધો તો. આ જો પાછળ કેટલો આરામથી બેઠો છે. બધું ખાવાનું ક્રેક પડ્યો. ખાઈ લે ખાઈ લે. ચાલ 140 ઉપર જવા દે. ચલો બાય બાય. એક દિવસ આવો પછી ફેમિલી ફોટો પડાવીએ. હા 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 પડાવવાનો છે. આ દેખો જરા કેવો બહેનો છે. A few minutes later. કેવો કે જે વેફર નો નજીક રાખી. તો હવે આપણે રાજપીપળાથી અમે લોકો રાજપાડિયા અને ત્યાંથી જુગડિયા થઈને ભરૂચ આવીએ છીએ.
અમે તો નર્મદા પરિક્રમા જાણે કરી દીધી ગાડીમાં. તો ફાઇનલી અમે લોકો હવે ઘરે પહોંચી ગયા છે અને ગામડામાં કંકોત્રી આપવા જઈએ એટલે શાકભાજી તો સાથે આવવાનું જ છે. જો તરબૂચ 2 ભગવતીના તઈ મુકાયા છે, 5 લૈયા દૂધી છે, કાચી કેરી ને આ બધી ગવારસિંગ, તેલ ગવારસિંગ. ભાવથી નહીં એટલે લાવતા નહીં, પણ હવે ખાવી પડશે. બસ આજ હતો આટલો વિડીયો. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. બાય બાય.